નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર આજે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો। ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં તોતિંગો વધારો થયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। આજના કારોબારની વિગત જોઈએ તો સોનું અગાઉના જે ક્લોઝ હતું એમાં 1,55,451 બંધ થયું હતું। આજે માર્કેટ ઓપન થતાં જ 1,56,000 ઓપન થયું અને ટૂંક જ સમયમાં 1,58,500 જે સર્વોચ્ચ સપાટી છે ત્યાં પહોંચી ગયું હતું। સમાચાર લખવા સુધીમાં આજે સોનાનો ભાવ અંદાજે 2,429 રૂપિયા એટલે કે સમથિંગ 0.5% સુધારો છે એ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી છે। ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892ની સરખામણીએ આજે 2,59,887ના પર ખુલી હતી। ઉછાળીને મિત્રો ત્યારબાદ તેજી જોવા મળી અને 2,64,885 રૂપિયાની જે લેવલ છે તેના પર પહોંચી ગઈ હતી। એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો મોટો સુધારો થયો છે। આ તેજી પાછળ મુખ્યત્વે ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના અને ચાંદી પ્રત્યેનો વિશ્વાસ જવાબદાર છે। જાન્યુઆરી 2026માં ગોલ્ડ ETFના રોકાણમાં 98%નો જંગી વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વધુ વળી રહ્યા છે। આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાના કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણકારોની જે મિલકતો છે એની માંગ વધી છે અને પરિણામે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ચમક છે એ જોવા મળી રહી છે। આ સાથે સાથે ETFમાં પણ રેકોર્ડ બ્રેક રોકાણ થયું છે। વૈશ્વિક બજારની અસર એશિયામાં પર સૌથી વધુ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરીમાં એશિયન ગોલ્ડ ETFમાં $10 અબજ રોકાણ આવ્યું હતું। વિશ્વભરમાં વધી રહેલી આ માંગ અને ભૌગોલિક અસ્થિરતાને કારણે આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે એવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક છે એ જણાતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।